તો મિત્રો જો આપણે સુરેન્દ્રનગરમાં આવી પહોંચ્યા. હજી આપણે જમવાનું પણ બાકી છે મિત્રો. જમે તો નથી કે પાપડ બધું આવી ગયું. હવે જમી લઈએ. 135 રાજકોટ 80 બતાવે છે, વિરમગામ 112. તો આપણે તો જવાનું છે વિરમગામ થઈને પણ સાણંદ. તો જો અત્યારે આપણે પહોંચી આવે સાયલા ચોકડી. હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં. આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા સવારના 7 અને રાત્રે તમે જોઈ એ રીતે આપણે મુન્દ્રાથી ભરીને આવ્યા હતા માંડવીથી કચ્છમાં, અને એ અહીંયા ખાલી કરીને અહીંયાથી આપણું આઈસર ભરી દીધું હતું. તો આપણે ગાડી ભરીને અહીંયા લગાવી દીધી હતી રાત્રે, અને અત્યારે આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા. તો હવે અહીંયાથી જઈએ ગાડી ખાલી કરવા માટે. આ માલ આપણે ભર્યો છે સાયલાનો. તો હવે બધે અહીંયાથી આજની ટ્રીપ રહેવાની છે સાયલા, જે આપણે લીંબડીથી આગળ આવી. તો પછી પહેલાં આપણે અગરબત્તી એવું કરીને અહીંયાથી વધીએ આગળ. તો મિત્રો જુઓ, આપણે સાણંદથી નીકળ્યા ત્યાંના પાછળ ગાડી રાખી હતી ડીઝલ પુરાવા માટે, અને ડીઝલ પુરાવીને નીકળ્યા ત્યાંને કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ. અને અત્યારે જસ્ટ પહોંચી આવ્યા વિરમગામ તિરંગા સર્કલ. અને અહીંયાથી આપણે સીધું નથી જવાનું, અહીંયાથી લેફ્ટ સાઈડ લેવાની છે આપણે. તો જુઓ, અહીંયાથી ખાલી સાઈડ લઈ લઈએ, પછી આગળ વિરમગામ જીઆઈડીસી આવે છે મિત્રો અહીંયા. તો હું બતાવું તમને. તો જુઓ, આ તિરંગા સર્કલથી લઈ લઈએ પહેલાં આપણે ખાલી સાઈડ. તો મિત્રો જુઓ, અહીંયા વિરમગામ જીઆઈડીસી આવી આની અંદર. ત્યારે કોઈ મિત્ર આવતા હોય તો ન ખબર હોય તો જાણકારી માંગતી. તો અહીંયા આગળ વિરમગામ જીઆઈડીસી આવેલી છે. આ ટાઈપનું છે જીઆઈડીસી, વિરમગામ જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ. અને આપણે આ રોડ ઉપર ચાલે જઈએ. આગળની જર્ની તમારી જોડે શેર કરું મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો જુઓ, અત્યારે આપણે લખતરમાં પહોંચી આવ્યા અને લખતર ક્રોસ કરીએ છીએ. જોઈ શકો છો લખતરનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. અને તમને ખબર હોય તો મિત્રો, પહેલાં આપણે અહીંયા ભરીને આવ્યા હતા ગાડી. એ વખતે આપણું આઈસર અહીંયા ફેલ થઈ ગયું હતું. વોટર બેલ્ટ તૂટી ગયો હતો રેડિએટરનો. એના હિસાબે અહીંયા આગળ બહુ હેરાન થયા હતા. આ ગાડી પડીને ત્યાં જ આપણી ગાડી રાખી હતી. અને પૈસા પણ એ દિવસે વધારે થઈ ગયા મારા, કેમ કે પછી આપવા પડે, ના છૂટકે શું કરીએ. હવે વધીએ આગળ. ચેક કરો ભાઈ, લખતર જોઈ શકો છો, લખતરનો વ્યૂ. તો આ રીતે આવે છે અત્યારે. અને અહીંયાથી આ રાઈટ સાઈડ રસ્તો બતાવે છે વણા, અને લેફ્ટ સાઈડ 22 કિલોમીટર સિયાણી બતાવે છે. હશે અંદરના ગામડા. અને આપણે તો ક્યારે જયેલા ન હોય એટલે એટલું બધું કંઈ આઈડિયા નથી કે આપણે જોયેલું નથી. આપણે તો સીધા ચાલે જ જવાનું છે દોસ્તો. એટલે આપણે જવાનું છે સાયલા. એટલે આપણે મૂડી થઈને આગળ નીકળવાનું છે. એટલે આપણે આ રૂટ લીધો છે સાણંદથી નીકળ્યા એટલે. તો અત્યારે આપણે કન્ટિન્યુ ચાલે જઈએ આગળ, અને આગળનો વિડીયો તમારી જોડે આગળની જર્ની શેર કરું મિત્રો. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. સોનાપુરી મહાદેવ કરીને આવ્યું છે આ બાજુ. તો મિત્રો જુઓ, આપણે લખતરથી નીકળ્યા તેના કન્ટિન્યુ ડ્રાઈવ કરતા હતા. અને અત્યારે જસ્ટ પહોંચી આવ્યા કોઠારિયા, જે કમાનું કોઠારિયા છે ત્યાં આગળ પહોંચી આવ્યા. આપણે જે ગુજરાતમાં જે કમો ફેમસ થઈ ગયો, ભારત માતા કી જય વાળો, એનું કોઠારિયા ક્રોસ કરીએ છીએ આપણે. અને આને વજા બાપાનું કોઠારિયા પણ કહેવાય. ચલો હવે વધે આગળ. તો મિત્રો જુઓ, આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચી આવ્યા છીએ સુરેન્દ્રનગર વઢવાણ બાજુ.
મતલબ આ બધું વઢવાણ ગણાય. અને આગળથી આ રાઈટ સાઈડ રસ્તો જતો રહ્યો સુરેન્દ્રનગર અને આપણે જવાનું છે વઢવાણ બાજુ. તો અહીંયાથી આપણે લઈ લઈશું ખાલી સાઈડ. આપણે સુરેન્દ્રનગર નથી જવાનું. અહીંયાથી આપણે લઈ લઈએ ખાલી સાઈડ. જોઈ લો મિત્રો, આપણે આ બાજુ લઈ લીધી અને અહીંયાથી ધંધુકા 52 લીંબડી 22 બતાવે છે. અને આપણે જવાનું છે મિત્રો સાયલા મૂરી થઈને. તો આપણે અહીંયા આગળથી સીધી લઈ લઈએ મૂરી બાજુ. જો આ ભોગાઓ બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો દોસ્તો જુઓ, આપણે ગાડી ખાલી કરવા જવાનું છે સાયલા. તો અત્યારે આપણે લીંબડી રાજકોટ હાઈવે ઉપર આવી પહોંચ્યા અને જોઈ લો અત્યારે આ મારુતિ હોટલ ક્રોસ કરીએ છીએ. કટલાવાડી રેસ્ટોરન્ટ મારુતિ. તો આપણે ભાઈ પાર્ટીની વાત થઈ. પાર્ટીએ એવું કીધું કે તમે સાયલા આવો એટલે ત્યાં આવીને મને રિંગ કરો એટલે ત્યાંથી માણસ અમારો લેવા આવે છે. પછી એમનો માણસ આવીને લઈ જશે. તો આપણે આ જો આ ફૂલગ્રામ બ્રિજ આવી ગયો એટલે આ બ્રિજ ચડીને ઉતરી જઈશું. અને આગળનો બ્રિજ આવે એ નથી ચડવાનો એટલે એ બ્રિજથી આપણે સીધા લઈ લઈએ એટલે નીચે સીધું સાયલા આવી જાય. આ મઢડા ફૂલગ્રામ મારો હાઈવેનો બ્રિજ છે. તો આપણે ચાલે જઈએ આગળ. પછી બતાવું કે આ આપણું આઈસર ખાલી થાય છે. આ તે બધા વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો. વિડીયો છેલ્લે સુધી જોજો. તો ભાઈ આપણે સાયલાથી લઈ લીધી આ બાજુ થોરિયાળી બાજુ. અહીંયાથી જસદણ 85, પાળિયાદ 37, બોટાદ 52 બતાવે છે. આ બાજુ ક્યાંક ખાલી કરવા જવાનું છે આઈસર. તો આ ભાઈ પીરી ટી-શર્ટ વાળા જાય એમની પાછળ ચાલે જઈએ છીએ આપણે. જોઈએ હવે ક્યાં ઉતરાવે છે ગાડી. જો અહીંયા આપણું આઈસર લગાવી દઉં અને ખાલી પણ થઈ ગયું જોઈ શકો છો. તો હવે અહીંયાથી નીકળીએ, જઈએ બહાર. પછી ક્યાંક જમવાનો પ્રોગ્રામ કરીએ. પછી જમી બમીને જઈએ આગળ. આ બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. પહેલાં ખાલી કરીને અહીંયાથી બહાર જઈએ. રિસીવિંગ પણ આવી જાય. તો જોઈએ હવે બહાર જઈને ક્યાં જમવા બમવાનું પ્લાનિંગ કરીએ છીએ. તો પહેલાં બહાર કાઢી લઈએ અહીંયાથી. તો મિત્રો જુઓ, આપણે ખાલી કરીને આવી ગયા બહાર. અને અહીંયાથી અમદાવાદ 135, રાજકોટ 80 બતાવે છે. વિરમગામ 112. તો આપણે તો જવાનું છે વિરમગામ થઈને પણ સાણંદ. તો જો અત્યારે આપણે પહોંચી હવે સાયલા ચોકડી. અને અહીંયાથી આપણે લેવાની છે રાઈટ સાઈડ. અને પછી આગળનો બ્રિજ આવે એ નથી ચડવાનો. ત્યાંથી પાછું લેવાની છે મૂરી બાજુ. મૂરી થઈ સુરેન્દ્રનગર થઈ અને આપણે જવાનું છે હાંસલપુર સર્કલ વિરમગામ. અને ત્યાંથી જવાનું છે સાણંદ ગાડી ભરવા માટે. તો હજી આપણે જમવાનું પણ બાકી છે મિત્રો. તો જોઈએ હવે જમીએ શીખીએ. પછી ઠંડા ઉપર દિવસ જાય છે આજનો. ક્યાંક વ્યવસ્થિત હોટલ આવશે તો જમી તો લઈશું જ. તો જોઈએ હવે શું થાય છે. તો જો આ સાયલાવાળી ચોકડી છે, અહીંયાથી લઈ લઈએ રાઈટ સાઈડ. પછી આગળ ચાલ્યા જઈએ. તો મિત્રો જુઓ, આ સીધો રસ્તો જતો રહ્યો અમદાવાદ. અને આપણે એ બાજુ નથી જવાનું. સાણંદથી આઈસર ભરવાનું છે આપણે. એટલે આપણે આ બ્રિજની નીચે લઈ લીધું. અને અહીંયાથી આપણે લેવાનું છે ખાલી સાઈડ. ખાલી સાઈડ લઈને કન્ટિન્યુ ચાલે જ જશું આપણે. જુઓ તો ભાઈ અહીંયાથી મૂરી 13, સરા, વિરમગામ 101. કઈ બાજુ તમારે? અમને દૂધ તમારે ઉપવાસના સર્કલ
તો ભાઈ જુઓ આ સુરેન્દ્રનગર વઢવાણ બાયપાસ ઉપર ચાલ્યા જઈએ છીએ. વઢવાણનો બાયપાસ. તો મિત્રો જો આપણે સુરેન્દ્રનગરમાં આવી પહોંચ્યા. હજી આપણે જમવાનું પણ બાકી જ છે મિત્રો, જમે તો નથી તે. તો અહીંયાથી ગાડી પહેલાં લઈ લઈએ રાઈટ સાઈડ, પછી આગળ આવી જશે ગેબનશાહ. ગેબનશાહથી આપણે લઈએ લખતરવાળા હાઈવે બાજુ, પછી ક્યાંક જમવાનું પ્રોગ્રામ કરીએ. તો અહીંયાથી તો આપણે ચાલ્યા જશું. 4999 માધવ બરોડા પાર્સિંગ છે ભાઈ. ખા ગરમી એવી છે મિત્રો, વિચાર કરું છું કે જમવું કે ન જમવું. પૈસા બચાવવાનો કે એવું કોઈ ઇસ્યુ નથી, પણ ગરમી જ એટલી છે કે જમવાની ઈચ્છા નથી થતી. કે જમવા જવું કે ન જવું એમ કંઈ ખ્યાલ નથી આવતો. જો હવે ક્યાંક વ્યવસ્થિત હોટલે જમાય તો જમી લઈએ, નહીંતર અત્યારે તો છાશ છે, શેરડીનો જ્યુસ છે, સ્ટીમ છે, આ તે એની ઉપર દિવસ નીકળી જાય તો વાંધો ન આવે. તો જોઈએ હવે, બધા વિડીયોમાં બન્યા રહેજો. આ સુરેન્દ્રનગર પાર કરી જઈએ ગેબનશાહ બાજુ. તો ભાઈ જુઓ આપણે ગેબનશાહ પહોંચી આવ્યા. હજરત દાદા સૈયદ દાદા લખેલું છે ભાઈ, અને અહીંયાથી આપણે લેવાની છે ગાડી લેફ્ટ સાઈડ. તો અહીંયાથી લઈ લઈએ ખાલી સાઈડ. તો ભાઈ જો આપણે રિટર્નમાં પહોંચી આવ્યા લખતર. હજી જમવાનું પણ બાકી જ છે, તો જોઈએ હવે ક્યાં આગળ રાખીએ છીએ જમવા માટે. આમાં હોટલો સારી છે બધે, ક્યાંક જમી લઈએ પછી આગળ વધીએ. હોટલે આવી ગયા જમવા. મંગાવ્યું, હજુ ઓર્ડર આપ્યો, આવો પછી જમીએ. પાપડ બાપડ બધું આવી ગયું, તો હવે જમી લઈએ. મિત્રો જુઓ આપણે લખતર ગાડી રાખી હતી જમવા માટે, અને લખતરથી આપણે જમીને નીકળ્યા તેને કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ. અમે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે દોસ્તો પહોંચી આવ્યા તિરંગા સર્કલ વિરમગામ. આગળ આવી જશે તિરંગા સર્કલ. આપણે તિરંગા સર્કલ પહોંચવા આવ્યા છીએ. તો જુઓ અહીંયાથી સર્કલ ફેરવીને લઈ લઈએ રાઈટ સાઈડ. અને મિત્રો આપણે ગાડી ભરવા જવાનું છે સાણંદ. તો સાણંદથી તો આપણે બીજી ટ્રીપ ભરવાની છે. તો હવે ક્યાંની ભરવાની છે, શું છે, આ તે હવે ત્યાં ગયા પછી ખબર પડે કારખાને. તો આપણે ચાલે જશું કારખાને અને જોઈએ ક્યાંનું ભરાય છે આ તે. તો એ મિત્રો તમને બીજા એક વિડીયોમાં જોવા મળશે. ત્યાં સુધી આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળશું નવા એક બીજા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.